સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્નાતમ ચંદન ચર્ચિતમને જજને પુષ્પસૃજાલં કૃત પ્રાત સૂર્યમયુખસેવિતમુખં શ્રીચંદ્રશાલોપરી કૃત્વા રોટકમેકપાણિતલકે વંક્ત્વાનસ્તેન પૂજાનાં પ્રવિલોકસેવકગણાન વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં. વર્ણિવેશરમણીયદર્શનં મંદેહાચરુચિરાનનાંબુજં પૂજિતમસુરનરો તમેરમુદા ધર્માનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2080 તારીખ 8/5/2024 ચૈત્ર વૈદ અમાસ બુધવાર. સદગુરુ નિષ્કાળ સ્વામી રચિત નિષ્કાળ કાવ્યમાં પુરુષોત્તમ પ્રકાશ પ્રકાર 7મો. વળતા મુનિ બોલ્યા શું શું ધરાવીએ વ્રતમાન, કઈ પેરે ભજન કરાવીએ કઈ પેરે ધરાવીએ ધ્યાન. કેવી રીતે અમે વર્તીએ કેવું રાખીએ વરિવેશ, કેવી રીતે વાત કરીએ કેવો આપીએ ઉપદેશ. જગમાં જે જિજ્ઞાસુ જન નર નારી હશે અપાર, કે સુનરને કલ્યાણનું નહીં કહે નારીને નિર્ધાર. મુક્તને માની મળે વળી કરે પરસ્પર વાત, દર્શ સ્પર્શ દારાસ્યથી થાય નરને જ્ઞાનની ઘાત. માટે નર યાગે નિરધાર રે, કે શું વાત કરી હતી પ્યાર રે. પુરુષ પ્રમોદ શુભહુ પેર રે, ફરી દેશ દેશ ગામ શેર રે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શું કહે છે સ્વામી? વળતા મુનિ બોલ્યા શું શું ધરાવીએ વર્તમાન. વર્તમાન એટલે નિયમ. ધર્મ સંબંધી વાત બીજો અર્થ કરીએ તો કઈ પેરે ભજન કરાવીએ કઈ પેરે ધરાવીએ ધ્યાન. કેવી રીતે અમે વર્તીએ અને કેવો રાખીએ
ઓર વેશ, કેવી રીતે વર્તીએ ને કેવો આપીએ ઉપદેશ. જગમાં જે જિજ્ઞાસુ જન હશે, નર નારી હશે અપાર, કેશું નરને કલ્યાણનું, નહીં કહીએ નારીને નિર્ધાર. શા માટે? મુક્તને માની નહીં મળી, વળી કરે પરસ્પર વાત. માનીને એટલે સ્ત્રી, દર્શ સ્પર્શદારા એટલે સ્ત્રી, હાસ્યથી થાય નરને જ્ઞાનની ઘાત. એટલા માટે સ્વામી કે નર આગે નિર્ધાર રે, કેશું વાત કરી પ્યાર રે, પુરુષ પ્રમોદ શું બહુ પેર રે. પુરુષને પ્રમોદ ઉપદેશ આપશું, પણ સ્ત્રીઓને ઉપદેશ આપશું નહીં. મહારાજે શિક્ષાપત્રીમાં પણ આજ્ઞા કરી હો કે સ્ત્રીને ઉદ્દેશીને વાત કરવી નહીં. અત્યારે તો એ કેમ રાજી થાય, ઘણીવાર એવા પ્રયોજન ચાલતા હોય છે, એવાના મુખેથી વાત સાંભળવી પણ નહીં. એ તમને ખબર ન પડે, કથા કરતો હોય ને એને ખ્યાલ આવે. જો વિચાર હોય તો એને ખ્યાલ આવી જાય કે આને નિષ્કોણ સમયે 64 પછી મેં એવું લખ્યું, જેવું ખાઈને એવો ઓડકાર આવે, એવું જેવું અંદર ભર્યું હોય ને એવું બહાર આવે, એને વર્તનમાં આવે. વાતમાં સ્ત્રીને યાદ કરતો હોય તો માનવું કે આને હજી જગતનો લોચો છૂટ્યો નથી. આ બહુ અઘરું હોય છે. ઘણીવાર વાત કરતા હોય તો કાંઈ હોય પણ નહીં, એવું પણ હોઈ શકે, એવું નથી, એને કાંઈ લેવા દેવા હોતી નથી. જેટલું ઘણીવાર આય કે દેખું એટલું બધું સાચું હોય એવું પણ હોતું નથી. આ ભૂલવણી છે બધી, બધું ભૂલવણી છે. પણ મહારાજે કીધું એ સંતો સાવધાન કેટલા હોય છે. મહારાજ અમે કેમ વર્તીએ અને શું કરીએ અને કેવો ઉપદેશ છે એ તો થોડી વાત કરો. અને એ સંતો ઘણા તો બધાને કાંઈ બોલતા આવડે એવું તો હોય નહીં, પણ મહારાજ એના નિયમ જોઈ, એનું જીવન જોઈને કહેતા તમારે વાતો નહીં કરવી પડે, વર્તન તમારી વાતો કરશે. ખાલી તમે જઈને. અને ઘણા સંતોના મંડળ એવા હતા કે ગામમાં જાય ભિક્ષા માગીને, ક્યાંક ગામની બહાર રસ્તાને કાંઠે તળાવ હોય કે કાંઈ ગામડે કેનાલ ક્યાંક હોય, કોઈનો વાડી હોય, ક્યાંક ઝાડવું હોય, સાહેબ બેહીને ભિક્ષા માગીને એક ટાઈમ કાંઈ બોલે નહીં, ધ્યાન ભજન કરે. કીર્તનો આવતા હોય તો ભગવાનની મૂર્તિના કીર્તનો બોલે, અને એ સાંભળી એનું વર્તન જોઈ અને આખો દી ધ્યાન કરે. રસ્તેથી બધા આવતા જતા હોય, બીજા બા જોતા તો હોય ને મહાત્માને, ત્રાગા કરતા હોય, ન બોલવાનું બોલતા હોય, અને આ કોઈની સામે જુએ નહીં, અને આખો દી મસ્તીમાં મસ્ત, ભગવાનની મસ્તીમાં મસ્ત હોય. હવે ત્યાંથી કોઈક નીકળે એને મુમુક્ષુ એને થાય તો ખરા ને, ભાઈ આ કહીશે કોણ, જાણવાનું મન થાય, પાસે આવે, બોલે, બે વાત કરે. અને વાત કાંઈ ન કહે તો ખાલી એટલું કે અમે સ્વામિનારાયણના સાધુ છીએ ને એનું ભજન કરી છીએ. કે તો પહેલાંને એમ થાય કે આના સાધુ આવા છે તો કે એના ભગવાન કહેવાય છે, અને સહજ છે, સીધી વાત છે. અહીંથી ગુરુકુલનો વિદ્યાર્થી ગામડે ગયો હોય, મંદિરે જઈને દંડવત કરતો હોય, સ્તુતિ પ્રાર્થના કરતો હોય, ગામ લોકો કોઈ મુમુક્ષુ આવે ને જોવે કે પહેલાં આ જ છોકરો રોજ આવતો પણ કોઈ મંદિરની પગથિયું ચડતો નહીં, અત્યારે તો કેવો ભગવાન પાસે કીર્તનો બોલે છે, સ્તુતિ કરે છે, દંડવત કરે છે, પ્રદક્ષિણા કરે છે, રામાયણ વાંચે છે, ભાગવત વાંચે છે, વચનામૃત વાંચે છે. પેલા છોકરા તું ક્યાં ભણજો? ગુરુકુળ. હા તય હાસુ તને સાધુનો જોગ છે ને, તો ખ્યાલ તો આવે ને કે આમાં આવા સંસ્કાર છે, તો ત્યાં કેવું વાતાવરણ હશે, સહજ છે. આ બધું એવું છે. કૂવામાં હોય ને તો અવેડામાં આવે, એ તો સીધી વાત છે, સીધું ગણિત છે. આના વિદ્યાર્થી હોય, ગામડેથી આવ્યા હોય કે શહેરમાંથી આવ્યા હોય, શિયાળાને કડકડતી ઠંડી હોય, માર્ગ સ્નાન ચાલતું હોય, 400 વિદ્યાર્થી માર્ગ સ્નાન કરે. વહેલા ઉઠવાનું, સાંજે ખુલ્લા મેદાનમાં નવા માટલા પાણીના ભરવાના, સવારે એનાથી નાહવાનું, પાછી પ્રદક્ષિણા કરવાની, અને પછી ફરીવાર સ્નાન કરીને બધાની સાથે પાછું રહેવાનું, પાછું બધા કરતાં વહેલા ઉઠવાનું, અને સામે પાછું ગરમ પાણી તો હોય જ. વિચાર કરો લ્યો, એ ઘરે કરે, એને અહીંયા વાતાવરણ છે, સંતોના જીવન જોવે છે, એટલા માટે થાય છે.
એકાદશીએ દસમ હોય ને તે આગલે દીએ ભંડેરી સામે જાહેરાત કરે કે ભાઈ જેને કાલ ઉપવાસ કરવો હોય ને એને નામ લખાવવા, ફરજિયાત ન હોય હો. છતાંય 250 છોકરા 300 છોકરા ઉપવાસ કરે. ઘરે એમાંથી ઘણાની એકાદશી આવતી જ ન હોય, ખબર ન હોય કે એકાદશી ફરાર કરાય કે એકાદશી આપણે રહેવાની હોય, એવા છોકરા ઉપવાસ કરે. ચાતુર્માસમાં તો અમુક છોકરાને રોકવા પડે કે અમારે ધાયણા પાયણા કરવા છે, કારણ કે અમારે ચાંદ્રાયણ કરવા છે. અમુક તો લાગડ 12 ઉપવાસ કરે, પારાક્રોશ વ્રત કરે. આ બધું ક્યારે થાય? એને એવું વાતાવરણ મળ્યું ને એ જોવે છે એટલે થાય. આ છોકરા આવડા ગૌમુખી લઈને સાંજે કલાક અડધો કલાક ભજન કરે, સવારમાં વહેલા ઉઠીને ભગવાનની પૂજા કરે, કીર્તનો બોલે, તે ઘરે આમ કરતા હોય છે? તમારે છોકરા હોય છે જ ને, કરે છે? કેટલા કરે છે? અલગ મલગ 2 માળા કરે કે ન કરે? કંઈક તો ઉતારમાં વયો જાય તો બાપો કહે કે એ ક્યાં જાશો, આ પૂરું કરીને જા. કે સારું બાપા કામે મોડું થાય કે આ જ નીકળી જા. રાજી થાય બાપો, શું થાય? સારું જલ્દી પૂજા પૂરી કરજે. કાંઈ એ બાપો જ સૂચના આપે, એટલે જોઈએ ટ્રેન વહી ન જાય, જલ્દી પૂજા પૂરી કરીએ જાય, પછી માળા કરી લેજે. આ ટેકો આપે એને. એવો કોઈ બાપો નીકળો કે લે ધંધો તો થાય હે ભાઈ, ઘણું ભગવાને આપ્યું છે, અડધી કલાક નિરેતે માળા ભગવાનમાં ધ્યાન રાખ ને. એવો બાપો નીકળો કોઈ? સત્સંગી છે ને આપણે બધા કેવા છીએ? હે હોય ભાગશાળી અને કે બેરે પેલા બહુ દોડાદોડી કરતો રહે હો, એ ભગવાન તોય આપી રહેશે. રવિવારે કથામાં આવું, સભામાં આવું. હે કેટલા જણા લાવતા છે? નવું કારખાનું થયું તો આટો મારવા જાય રાજી થાય. હા, એના સગા સંબંધીમાં પોરણની વાતો કરે હો કે અમારા છોકરાએ તો નવું સંકુલ કર્યું, સરસ મજાનું. એક આ સારું કર્યું, બહુ સારો ધંધો ભગવાને દિયા. પાછી ત્યાં ભગવાને દિયા ને સંતોની કૃપા આવે આડીઓ, પણ સાધુ પાસે આવવાનો એ ભગવાને દિયા નહીં. રવિવારે સભામાં આવવું એ દયા નહીં. એનો વાંક નથી. આખી જિંદગી એને વળદ ખાધા હોય એટલે આને વળખાવાય કે તું અમે ખાધા, તું કેમ કોરો રે, તું ખાધે રે બાપા. પછી એ માને. પહેલેથી એને કીધું હોય કે બેટા તો ધંધામાં ઓછું ધ્યાન દઈએ, વાંધો નહીં, થોડાક 2 પૈસા ઓછા મળે તો ભગવાને ઘણું આપ્યું છે, ખૂટે એમ નથી. પણ જોઈ જેવું આ સત્સંગનો જતો રહે. અઠવાડિયે એકવાર તો રવિ સભામાં તો આવજે, કાયમ ન આવ્યું તો કાંઈ નહીં. એ સાંજે અડધો કલાક વહેલો આવીને આ ભગવાનની કંઈક વાતો વાંચ, વચનામૃત વાંચ, સ્વામીની વાતો વાંચ, ઠાકોરજી પાસે બેહીને પાંચી પૂજા કર, 5 માળા કર. એવું તો કરજે. બાપા તૈયાર હોય ને તો આપણો છોકરાને કહે કે છોકરા હાલ તો મને એક વચનામૃત સંભળાય તો. નવીનભાઈને બાપુ ચંદુ બાપા હતા ને મુંબઈમાં, અલબેલી નગરી એમાં રહેતા, છતાંય ગોપાલ એના છોકરાને કાયમ વચનો 5 વચનો વાંચવાનો, કાયમ વચનો વાંચીને પછી ફેક્ટરી જવાનું. એ કે લાય મને 5 વચનો સંભળાય. એવા બાપો તો ભોગ હોય. બાપાને નવરાય ન હોય તો શું કરો તમે કહો? સાંભળવાની, કારણ કે એને સાંભળવું પાછું ગમવું જોઈએ ને વચનામૃત. એને કથા વાર્તા ગમે, આખો દી માળા ગોબાવી રાખે, સમય ઓછો બધા કરી નાખે. પણ ઘરમાં વાતાવરણ મંદિર જેવું થાય, છોકરામાં પાછળની પેઢીમાં સંસ્કાર આવે, અને પાસે બેન કહે છોકરા હાલ એક સ્વામીની વાત મને સંભળાય પછી ઉજે. કેવું વાતાવરણ થાય? અને એટલું તો કરે, ન કરે બાપાનું એટલું ન માને એવું કંઈ નથી. પહેલેથી ગીડો હોય તો ન થાય. એને ટેવું પડે, મોટો થાય છે કે આપણા બાપા કરતા હો, આપણે આ કરવું જોઈએ, કાયમ આપણે એનો વારસો રાખવો જોઈએ. કાંઈ એમ કે એ સામે એ એનું કરે ને આપણે આપણું કરીએ. એ હવે આ સમયમાં આવ્યો કોઈ છોકરા કંઈ માને એવા છે નહીં. એ એનું કરે ને આપણે એમ કરીને પાછો વહી જાય લ્યો. પણ એમ ન વિચારે કે એક જીવને ભગવાન ઓળખાવી તો એક બ્રહ્માંડ ઉગાડ્યાનું પુણ્ય થાય. એ ભાવથી જો કરે તો થાય. પણ એને ઓલા ગલગલિયા થતા હોય, પૈસા લાવે ને એ એને દેખાતું હોય કે સારું ધંધો, છોકરો ધંધો સારો કરે તો જીવરો છે, કેવો છે. હા, એની ઉપમા તો એટલી બધી આપે ને વાત પૂછોમાં. એને પોરોમાં વાતો કરતા ધરાય નહીં હો. આ બધું કરે ને તો થાય. આયા સંતો મહારાજને વિનંતી કરે, મહારાજ તમે આજ્ઞા તો કરો છો કે ગામડે ગામડે જાઓ, અમારા સ્વરૂપની ઓળખાણ કરાવો. અને એ સંતો નીકળ્યા. અને જો સાધુનો યોગ થતાં સાધુ સાથે હેત થાય તો પરિણામ કેવું આવતું તમે જુઓ. અહીંયા અમદાવાદ દેશનું પંચમહાલ જિલ્લાનું લુણાવાડા ગામ છે. એક લખા જોશી થઈ ગયા.
બ્રાહ્મણ હતા. સુખદાતાનંદ સ્વામી અવારનવાર ગામમાં આવે. એ સુખદાતાનંદ સ્વામી સાથે ને હેત, એવું હેત કે સ્વામી આવે એટલે એ સ્વામી જ્યાં સુધી રોકાય ને જેટલા દિવસ એટલા સુધી સ્વામીને સેવામાં જ રોકાઈ જાય. કાંઈક સ્વામીને નાની મોટી વસ્તુ જોતી હોય, સીધું પાણી જોતું હોય, પાણી ભર્યા હોય, એ સમયમાં તો પાણી ભરવા જવું પડતું, એટલે બધું એ સ્વામીની વ્યવસ્થા કરે. સાંજે મંદિર વાળે વળી સ્વામીની ઉંમર એટલે સૂવે એટલે સ્વામીને પથાર કરી દે, ચરણ ચંપી કરે, પગ દાબે, અને પાછા સ્વામી એક સ્વામી કંઈ જોતું હોય તો કહેજો હોય તે ભૂદેવ. રસોડામાં ક્યારેક ક્યારેક મદદ કરે સમય હોય તો, ઠાકોરજીના થાળ પણ બનાવે, નાહી ધોઈને ધોતી પહેરીને ચાદર પહેરીને આવી જાય છે કે સ્વામી કંઈક સેવા હોય તો ઠાકોરજીને કહેજો. એટલું બધું સ્વામીમાં હેત થઈ ગયું, એટલું બધું હેત થઈ ગયું. અને હવે તો ઘણા વર્ષો આમ એને સેવા કરી. એકવાર સુખદાતાનંદ સ્વામી ફરતા ફરતા ત્યાં આવેલા લુણાવાડામાં, અને આ લખા જોશી આવ્યા, પગ ચંપી કરતા હતા. સ્વામી ગયા, લખા તે મારી બહુ સેવા કરી હો, હું તારી પર બહુ રાજી છું. હવે આ શરીર ઉંમર થઈ ગઈ છે, તારા ગામમાં પાછું હોવાય ન હોવાય, પણ હું તારી પર રાજી બહુ છું. લખા તારે જોઈને માગી લે. અરે મા બાપ, ભગવાને દિયા તમારી કૃપા વ્યવહાર હાલે છે. નાના લખા પણ કંઈક મને એમ થાય છે કે મારે તને કંઈક દેવું છે, તે મારી ખૂબ સેવા કરી છે, તું કંઈક માગી લે. તો જોશી આ ભૂદેવ કે સ્વામી એ તમારે આપવું હોય ને તો તમે ધામમાં જાઓ ને, પછી મને મહારાજને લઈ અને બહુ વાર ન લગાડતા મને તેડવા આવી જો લ્યો. અને સ્વામી તો સુખદાતાનંદ સ્વામી રાજે થઈ ગયા. જા લખા, હું તને વચન આપું, હું ધામમાં જઈને બીજે દિવસે જ તને તેડવા આવીશ, બસ. આ તો ભાઈ સેવાનું પરિણામ છે. અને સામે વચન એ તો મહાપુરુષ સુખદાતાનંદ સ્વામી તે સ્વામી ફરતા ફરતા ગામનું નામ તો ભૂલી ગયું છે, એ ગામમાં હતા અને સ્વામી ધામમાં જતા રહ્યા. હવે આવડા મોટા સાધુ એટલે સમાચાર એકાબીજા ગામમાં મળી જાય. આ લખા જોશી ગામમાં નાનું એવું હરિમંદિર, ત્યાં આવે ને સાંજે કથા વાર્તા, ધૂન ભજન કીર્તન પોઢણીઓ કરી પછી ઘરે આવે, એવું એને નિયમ. તે મંદિરે એને સમાચાર મળ્યા કે સુખદાતાનંદ સ્વામી વણથલમાં હતા, વણથલમાં સ્વામી ત્યાં ધામમાં જતા રહ્યા. તો ત્યાં ધામમાં જતા રહ્યા તો કે તો કે હા લખા જોશી સાંજે કથા કરતા હતા. તો કે સાંભળો ભાઈ સાંભળો, આ આપણી છેલ્લી કથા. તો કે કેમ? તો કે સુખદાતાનંદ સ્વામી મને વચન દીધું છે કે હું ધામમાં જાય ને બીજે જ દિવસે હું તને મહારાજને લઈ અને તેડી. અરે ભૂદેવ, તમે તો હાજાને આ કથા કરીને ઘરે નખમાય રોગ નથી ને આમ સ્વામીએ કીધું છે. અને સુખદાતાનંદ સ્વામી જેવા સાધુ કોઈ દી ખોટું ન બોલે. મને વચન આપ્યું સ્વામીએ, આવતીકાલે હવે અમારી છેલ્લી કથા, કાલે હું કથા કરવા નહીં આવું. સાંજે સભામાં આ વાત કરે છે હો. અને ઘરે આવ્યા, નાયા ધોયા, કુટુંબ પરિવાર સગા સંબંધીને બોલાવ્યા કે આજે મને સુખદાતાનંદ સ્વામી મહારાજને લઈને તેડી જશે. અરે પણ તમને નખમાય રોગ નથી? પણ સ્વામીએ કીધું છે. પણ સ્વામીએ તમને માગવાનું કીધું, તમે માગ્યું એટલે ના થોડા પાડે. કેવા વારે બીજા હોય ને નજીકના બધા, પણ આમને વિશ્વાસ કે નહીં સ્વામી આવશે એટલે આવશે. અને એ સવારમાં વહેલી લાંબી થોડી પૂજા કરી. તો કે ક્યારે આવશે એ કંઈ કીધું નથી, પણ બીજે દિવસે હું મહારાજને લાવી એવું કીધું. કાલ સ્વામી ધામમાં ગયા છે ને એટલે આજ મને નક્કી તેડી જશે. તો સાંજે 5 વાગ્યા છે ને, બપોરે એને થોડો ઝીણો તાવ આવ્યો. કુટુંબ પરિવારને કીધું કે મને થોડીક તકલીફ છે, શરીરે ઢીલું લાગે છે. સૂતા હાથમાં માળા કરે છે, સુખદાતાનંદ સ્વામીને યાદ કરે છે, મહારાજને યાદ કરે છે. 5 વાગ્યા ને ક્યાં તો એ જે ઓરડામાં સૂતા હતા ને આખું તેજથી સવાઈ ગયો. કુટુંબ પરિવારને બોલાવેલા, દોડો શું? જોકે મહારાજ એવા, સુખદાતાનંદ સ્વામી આવ્યા, કેવું દિવ્ય વિમાન છે, એની બેહવાની વ્યવસ્થા તો કરો તમે. હવે બીજા તો ને દેખાય નહીં. બધા બેઠા જોઈ રહ્યા, બધા ભેગા થઈ ગયા. તરત પરિવાર, આજુબાજુના ગામના લોકો થોડાક આવ્યા, એ પણ સાંભળ્યા, એવા દોડ્યા. અને ભગતે કે ઘડીક હવે ધૂન બોલો. બેઠા એને ધૂન બોલાવી. લ્યો મહારાજ હવે ખોટી થાય છે, જય સ્વામિનારાયણ, સત્સંગ રાખજો અને હું મહારાજ ભેગો જાઉં છું. એમ કરી સુખદાતાનંદ સ્વામી તેડવાયા. બોલો, એક સંતના જોગમાં તમે જો આવી જાય ને હેત થઈ જાય, જીવ બંધાઈ જાય સાચા ભાવથી હો. એમ સંતો જલ્દી રાજી થઈ જતા હોતા નથી. આપણી ક્રિયા એવી હોય
આપણું વર્તન એવું હોય, આપણી ભાવના શુદ્ધ હોય તો કોઈમાં ભગવાન રહી પ્રેરણા કરતા હોય છે અને રાજીપો વરસાવતા હોય છે. અમે લેટિન અમેરિકા ગયા 2000ની સાલમાં પૂજ્યપાદ જોગી સ્વામી સાથે. તમે ત્યાં તો ભક્તો તમે બધા વર્ણન તો સાંભળ્યું છે નો, આપણે એની ભાષા આવડે, આપણે બોલી એક શબ્દ એ નો સમજી શકે, છતાં એનો પ્રેમ ભાવ તમે જુઓ. આમ આપણને અલૌકિકતા લાગે, અલૌકિકતા લાગે. આમ પ્લેનમાંથી અમે હેઠા ઉતર્યા ને આમ રસ થોડાક આવેલા ને તો રીતસરના અડધા ભક્તો હતા, એ ધૂળીના માથામાં નાખે ચોપડે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બસ એટલું જ આવડે, બીજું કાંઈ નહીં. એવો પ્રેમ, ગાંડો પ્રેમ. અમે બરાબર જળજની એકાદશી ત્યાં ઉતર્યા ને સીધા સમુદ્ર સ્નાન કરવા જતા રહ્યા. ઠાકોરજી નવડાવ્યા, બાજુમાં એક થોડુંક ત્યાં ઉતારો કર્યો, એકાદશી હતી અને સાંજે સભા કરી. એ સભા જોવા જેવી. હવે હું ભાંગો ટૂટું ગુજરાતી બોલું 2 વાક્ય, ધીરુભાઈ બાબરી એનું અંગ્રેજી કરે, સુરેશભાઈ ત્યાં એક ભગત છે એ સ્પેનિશ કરે, પછી ઓલા સાંભળે. હવે એ જે એ પાછા ઓલા શું કહે છે એ મને ખબર ન પડે, મેં શું કીધું છે ત્યાં પોગે ક્યાં તો કેવડું થઈ ગયું હોય, કયો તો એકને એક વાત 4 પણાય જાય ને એટલે એમાં ભળતી કેવડી થાય એ કંઈ ખબર ન, ઘણી વાર તો બદલી પણ જાય. તોય કલાક સભા હાલે ને ઓલા તાલીઓ પડે રાજી થાય, બોલો કોઈ કંટાળે નહીં, ખુશ થઈ જાય, ખુશ થઈ જાય. એ પ્રેમ ભાવ. હું વાત તો એ કરતો હતો કે સાંજે મંદિરમાં આવે પછી બપોરે સભા કરી, બીજા દિવસે સવારે તો ત્યાં એક વીરજી ભગત છે. જ્યારે સંતો આવે ને એકાદશી હોય ને આમ મોટા ભાગની પ્રજા માંસાહારી છે. આપણે 2-5 દી અમારે ત્યાં જવું હોય ને તો સીધું સામાન અમારી સાથે લઈ જવું પડે, કારણ કે ત્યાં તમને બીજી કશું વસ્તુ મળે નહીં શાકભાજી સિવાય, બધા લગભગ માંસાહારી. એટલે કે વીરજી ભગત શું કરે, શાકભાજી ને સલાડ ને કંઈક આપણે અહીંથી ઇન્ડિયાથી કોઈક ધીરુભાઈ સિંગને આપ્યું હોય ને તો એને પલાળીને એનો ફરાર કરી વઘારીને બધા ભક્તોને પ્રસાદ આપે, ફ્રૂટનો બધું ભેગું કરીને, અને મોટો થાર ભરે. મોઢું એકદમ ચાલુ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, એક જ ધારો, 1 મિનિટ બંધ નહીં. મોટો થાર ભર્યો અને સભા તો ત્યાં તો બહુ ઝાઝા હતા ને હરિભક્તો, થોડાકને સ્વામી વર્તમાન ધરાવ્યા અને સભા પૂરી થઈ એટલે આમ અમે ઉતારા તરફ જતા હતા કે આ વીરજી ભગત થાળ હાથમાં લઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ધીરુભાઈ બાબરિયાએ જોગી સ્વામીને કીધું કે સ્વામી એ આ વીરજી ભગત દર એકાદશી આ ભક્તો માટે આવો ભગવાને ફરાળી થાળ કરીને અને બધાને ખોબે ખોબે પ્રસાદ આપે છે. તે સ્વામીએ મારો હાથ મૂકી અને એના વીરજી ભગત ઉપર હાથ મૂકીને કે જા ભગવાન સ્વામિનારાયણ તને અંત સમય તેડી જાય, જા. હવે ક્યાં લેટિન અમેરિકા અને ક્યાં ભગતની સેવા હે. જો સાચા ભાવથી કરેલી સેવા છે ને કોઈ નિષ્ફળ જાય નહીં. પ્રેમ ભાવ, સંતો સાથેનું જોડાણ, આત્મીયતા, હૃદયમાં મહારાજ પ્રત્યેનો પ્રેમ, ભક્તિ, ભજન એ કોઈ દી જતું નથી, જાય નહીં. ગઢડામાં મહારાજ બેઠા હતા અને શુકાનંદ સ્વામી કંઈક કાગળને એવું લખતા હોય છે. એટલે મહારાજ કે સ્વામી તમે મારી બહુ સેવા કરી હો, હું જેમ કહું એમ જ તમે લખો છો અને બીજું કાંઈ વિચારતા નથી. એ તમારી પર આજ તો બહુ રાજી થયો છું. આજ તો તમે જે માગો એ આપો. કોણ કહે છે? મહારાજ કહે છે હો શુકાનંદ સ્વામીને કે તમે બહુ મારી સેવા કરી, આજ તો તમારી પર હું રાજી થયો છું, તમે માગો એ આપો. મહારાજ મારે બીજું કાંઈ જોતું નથી, આ તમારી પૂજામાં કંઈક નાની એવી પ્રસાદીની વસ્તુ આપો તો રોજ તમને એ રાજીપાને હું યાદ કરું. તે ભૂમાનંદ સ્વામી બાજુમાં બેઠા હતા, એણે શિક્ષાપત્રી હસ્ત લખેલી કોપી કરેલી. મહારાજ કહે ભૂમાનંદ સ્વામી ઓલી તમે શિક્ષાપત્રીની કોપી કહેતા હતા ને મેં લીખી છે, લાવો અહીં આપ, મારે સ્વામીને આપી છે. તે શિક્ષાપત્રી મહારાજે શુકાનંદ સ્વામીને આપી. સારું મહારાજ હું કાયમમાં પૂજામાં રાખીશ. સ્વામી કે એમ નહીં, એ દાદા ખાચર એક સફેદ કપડું લાવો, અમારે સ્વામીને ચરણાની પાડી આપવા છે. તો 8 જોડી ચરણાની પાડી આપ્યા. કેટલા? લ્યો સ્વામી આ રાખજો બસ. તે 4 પછી હરિભક્તોને લખતા વખતાને આપ્યા અને 4 સ્વામીએ કાયમ પાસે રાખ્યા. મહારાજ કે સ્વામી જાઓ હવે તમે ગામડે ફરો. ભલે મહારાજ. અને ગામડે ફરતા ફરતા ઠાસરા ગામમાં આવ્યા. ઠાસરા ગામમાં નાનું એવું હરિ મંદિર, એ મંદિરના પૂજારી રામજી મહારાજ, પણ વર્તમાન નહીં લીધેલા. આમ સંતો પ્રત્યે ભાવના, મંદિરમાં આવે સેવા પૂજા બધું કરે,
પણ વર્તમાન ધારેલા નહીં, સત્સંગી નહીં થયેલા. ટૂંકમાં સંતો પ્રત્યે ભાવ એટલે કીધેલું ભાઈ ભગવાન આ ભગવાને કહેવાય, ભગવાનની સેવા મંદિર છે, તમે આવજો એટલે આવે ને સેવા કરે. પણ મંદિર વાળવું, સાફસૂફ કરવું, ટાઈમે ટાઈમે આરતીને બધું પાછું કરે, પણ સત્સંગી ન થાય. એટલે સુકાનંદ સ્વામી કે ભગત એ તમે આવા ભૂદેવ આવી સેવા કરો છો, મંદિરના પૂજારી કહેવાઓ અને તમે વર્તમાન તમારે લેવા પડે. સ્વામી તમે કહો છો બધું સાચું, હું વર્તમાન ધરાવું, પણ મારી એક શરત છે કે શું? વર્તમાન ધરાવું અને મારો અંત સમય આવે તો તમે મહારાજને મને તેડવા આવજો, લ્યો તો હું વર્તમાન ધરાવું. સુકાનંદ સ્વામી એ કાંઈ વાંધો નહીં, એટલું જ ને, ભલે હું તમને વચન આપું છું, તમે વર્તમાન ધરાવો અને સત્સંગી થાવ અને સત્સંગના નિયમ પાળો, હું મહારાજને લઈ અને તમને તેડી જઈશ તો ધરાવું. અને રામજી મહારાજે સ્વામી પર વર્તમાન ધરાવ્યા. પછી તો હવે મંદિરની સેવા પૂજા તો કરતા જ હતા, પણ હવે પાકા સત્સંગી થઈ વર્તમાન ધરાવીને ભજન કરે. ઉંમર થઈ ગયેલી, એમાં અંત સમય આવ્યો, કુટુંબ પરિવાર ભેગા થયેલા અને રામજી મહારાજ બોલ્યા, જો ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે, અરે સુકાનંદ સ્વામી આવ્યા છે, મારા ગુરુ, એણે મને કીધું હતું કે તારો અંત સમય આવે છે તો એ ભગવાન સ્વામિનારાયણ લઈને અને તને તેડી જઈશ, જો એ મને લેવા માટે આવ્યા છે, લ્યો એ તમે મંદિરની સેવા કરજો અને સત્સંગ રાખજો, જય સ્વામિનારાયણ એમ કહી અને રામજી મહારાજ ભેગા ધામમાં ગયા. આ તમને વિચાર આવતો છે ને કે આપણે કોઈક આવા સાધુ મળી જાય આપણે મજા પડી જાય, એમ થતું તો છે ને, થાય કે આપણે આવા કોઈક મળી જાય તો સીધું ને માથાકૂટ શું કરવું, પાકું થઈ જાય ને, સિક્કો લાગી જાય. મળ્યા હોય તો ઓળખાય ને, કેમ લાગે છે તમને? ઓળખાય? ઓળખાણ હોય તો જીવ હોપાય નહીં બાપ, એ એટલું હેલું નથી, એટલું હેલું નથી. રાત કહેતો રાત ને દી કહેતો દી, બીજો એમાં વિચાર હાલે નહીં, એવું થાય નહીં. અને આમાંય કદાચ સંતો કે નો કે, મહારાજે તો વચન આપ્યું છે ને, મહારાજ ને અંત કાળે જરૂર મારે આવવું, વિરુદ્ધ મારું બદલે નહીં, સર્વે જનને જણાવું. મહારાજનું તો વચન છે, તો એના વચનમાં ખાલી તો વિશ્વાસ આવી જાય તોય કામ થઈ જાય. તો આ સંતો ગામડે ગામડે વિચરણ કરતા અને એની વર્તન, એની વાતો કરતા હે. ખાલી જોવે, ક્રિયા જોવે અને ગુણ આવે, ભાવ થાય, પછી બે ભગવાનની વાતો કરે, એને લાગે કે નહીં ખરેખર આ મનુષ્ય દેહ દુર્લભ છે અને કરવા જેવું તો ભગવત સ્મરણ છે. અને પછી એ ખેતી કરતો હોય કે સુથારી કામ કરતા હોય કે કડિયા કામ કરતા હોય કે જે કંઈક નાના મોટા બિઝનેસ ધંધા કરતા હોય, પણ સંતો પણ આવે, પંચ વર્તમાન આપે, સદાચારમય જીવન જીવવાની વાતો કરે અને મનુષ્યની દુર્લભતા દેખા, કહે કે ભાઈ આપણે આ મોંઘો મનુષ્ય આમ મળતો નથી. અને મુમુક્ષુતા હોય એટલે વાત મનાઈ જાય અને ભગવાનને શરણે જાય થાય અને ભજન કરતાં કરતાં ભગવાનના ધામને પામે. આવો દિવ્ય યોગ આપણને પ્રાપ્ત થયો છે, એ મહારાજનું આપણે ભજન કરીએ છીએ. વેગ લગાડી દેવો, જેટલો સમય બાકી છે ને વેગ લગાડી દેવો. મહારાજ સ્વામિનારાયણ, મહારાજ સ્વામિનારાયણ, મહારાજ સ્વામિનારાયણ. જે પરિસ્થિતિમાં જે મહારાજે જે પ્રમાણે રાખ્યા હોય પ્રમાણે પણ સ્મરણ તો કરી શકે ને ભાઈ, મહારાજને યાદ તો કરી શકે ને. ટેવું પાડી દઈએ, મહારાજ સ્વામિનારાયણ, મહારાજ સ્વામિનારાયણ, મહારાજ સ્વામિનારાયણ. ધીમે કરતાં આ ભજન કરતાં કરતાં એક દિવસ અંતઃકરણ એટલું ચોખ્ખું થઈ જાય ને, તે અંદર મહારાજની મૂર્તિને દર્શન થાય અને સુખના શેરડા ફૂટ્યો. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામી